નમસ્કાર દર્શક મિત્રો, પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અંબાલાલ કાકાની માવઠા આગાહીઓ ભલે સાચી પડતી હોય, પણ આગાહીઓનો એક વંટોળ જ્યારે ઊભું થાય છે ઇલેક્શન આવે છે ત્યારે. ઇલેક્શનની સમગ્ર પ્રક્રિયા દરમિયાન આગાહીઓ કરતા હોય છે રાજકીય પક્ષો પોતાના માટે. એમાં કશું ખોટું પણ નથી. ઇલેક્શન પૂરું થયા પછી મતગણતરી સુધી આ આગાહીઓનો દોર ચાલતો હોય છે. રાજકીય પક્ષો પોતાના માટે અનુમાન કરવા માટે એ પોતે કોઈનાથી બંધાયેલા નથી, પણ જેની એક કે બે બેઠક માટેની જીતવા માટેની પણ ઓકાત નથી. ખાતું ખૂટશે કે નહીં તેની પણ ખબર નથી. એવા લોકો પણ પોતાના માટે એ અનુમાનો લગાવે છે અને પ્રજાને ક્યાંક એમાં એ ગુમરાહ પણ કરતા હોય છે. મૂળ વાત ઉપર આવું તો બે પાત્રો જે આપણા રોજ બોલચાલની ભાષામાં વણાયેલા છે એવા છે શેખચલ્લી અને બીજો પાત્ર છે મુંગેરીલાલ કે હસીન સપની. આ પાત્રોએ આપણને એક શીખવાડ્યું કે ફેંકવી તો ઊંચી ફેંકવી, નાની ના ફેંકવી, અને પરિણામ જ્યારે આવે ત્યારે જનતાનો અવાજ, જનતાનો ચુકાદો અમે માથે ચડાવીએ છીએ એમ બોલી જવું. અત્યારે આ દોર દરમિયાન પોતાના માટે આગાહી ઓછી અને બીજા પક્ષો માટે આગાહીઓ વિચિત્ર કરીને એને ઉતારી પાડવાનો એક દોર શરૂ થયો છે. આ ચર્ચા આજે પાવર પ્લે કાર્યક્રમમાં રાખી છે અને આપણું આજે જે પ્રયાસ હશે કે રાજકીય પક્ષો ખરેખર પોતાના અનુમાનો કેવી રીતે લગાવે છે, શું કેવું છે, કોને કેટલી સીટો આવશે, એમ કોઈને પણ આપણે ડિમોરલાઇઝ કરીને નહીં, પરંતુ એક તંદુરસ્ત ચર્ચા થાય આજની આ ડિબેટમાં, એ માટેનો આપણો પ્રયાસ છે. આ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે રાકેશભાઈ ગોસ્વામી, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, તેઓ આપણી સાથે જોડાયા છે. કોંગ્રેસ પક્ષના પ્રવક્તા રત્નાબેન વોરા એડવોકેટ છે ગુજરાત હાઈકોર્ટના, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. અને સમીક્ષક તરીકે નિમિતભાઈ બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાયા છે. તેઓ પણ આખા અનુમાનોનો સિલસિલો અને વાસ્તવિક પરિસ્થિતિ સાથે તાલમેલ કેટલો છે એ વિશે આપણી સાથે ચર્ચા કરશે. સૌથી પહેલાં રત્નાબેન વોરા. રત્નાબેન, આગાહીઓ કરવામાં છેલ્લા 12 વર્ષથી, 10 તો વર્ષ છે જ, કોંગ્રેસ હંમેશા આગળ રહી છે, પરંતુ પરિણામ જ્યારે આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ કાં તો વિદેશ જતા રહે છે, કાં તો અનુમાનોથી મોં ફેરવીને કહે છે કે જનતાનો ચુકાદો છે, અમે સશક્ત વિરોધ પક્ષ તરીકે પોતાની કામગીરી કરીશું. હું ટીકા કરવા માટે નથી, પરંતુ ક્યાંક થાપ ખવાય છે અને સ્વીકારવું પડશે કે આ થાપ કેમ ખવાય છે. હા, જ્યારે યુનિયનનો કોઈ નેતા હોય એના માલિકો સાથે વાટાઘાટો કરવા માટે જ્યારે એની ઓફિસમાં જાય છે, ભલે અંદર કાંડા કાપીને પોતાના આવે છે, કાંડા કપાવીને આવે છે, પણ બહાર નીકળે ત્યારે વિજય સ્મિથ સાથે હાથ હલાવતો નીકળે છે. આ કરવું પડતું હોય છે કોઈ પણ નેતાને સફળ થવા માટે. રત્નાબેન, આ વખતે કોંગ્રેસનું અનુમાન શું છે અને કોંગ્રેસ કયા આક્રમક મુદ્દાઓ લઈને લોકો પાસે ગઈ છે, આ બે વાત હું આપને પૂછવા માંગુ છું. જી, સૌથી પહેલા પદ્મકાંતભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. આજે આપે મને આ ડિબેટમાં કિસમે કિતના હૈ દમ માં મને આમંત્રિત કરે છે. તો મારે તો પૂરા દમખમ સાથે મારી વાત કરવાની છે કે હવે અમે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે કેન્દ્રમાં ફક્ત ને ફક્ત ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે અને ઇન્ડિયા ગઠબંધન જીતી રહી છે. તો આના પાછળના ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જે હું આજે આપના આ કાર્યક્રમ મારફતે મારા દર્શક મિત્રોને બતાવવા માંગુ છું. તો જ્યાં સુધી રાજકારણનું સવાલ છે, આપ વર્ષોથી રાજકીય વિશ્લેષક તરીકે, પત્રકાર તરીકે, રિપોર્ટર તરીકે, સંપાદક તરીકે આપ જોઈ રહ્યા છો કે રાજકારણનું કોઈ એક સટીક ગણિત હોતું નથી. આજે રાજકારણ કંઈક કહે છે તો પછી એના 2 મહિના 3 મહિના પછી રાજકારણનું સમીકરણ બીજું બદલાઈ જાય છે. રાત સુધીમાં અમુક નેતાઓ અમુક પક્ષના સાથે બેસીને ડિનર કરતા હોય છે અને ખબર પડે કે બ્રેકફાસ્ટના ટાઈમમાં એ બીજી જગ્યાએ બેસી જાય છે. તો ટૂંકમાં કહેવાનું મારું એટલું જ છે કે રાજકારણનું કોઈ સમીકરણ સાચું હોતું નથી, પરંતુ આ ફેરા
જે રીતે ચૂંટણીઓની જાહેરાત થઈ અને ખૂબ જ અતિ વિશ્વાસ સાથે ભાજપે જે અને નરેન્દ્ર મોદી સાહેબે વાત મૂકી કે અબકી બાર 400 પાર અને જે અતિ વિશ્વાસમાં આવીને ઓવર કોન્ફિડન્સમાં બોલ્યા, પરંતુ જેમ જેમ તબક્કાવાર ચૂંટણીઓનું મતદાન થતું ગયું તેમ તેમ તેમનું આત્મવિશ્વાસ ધીરે ધીરે ખત્મ થવાના આરે આવી ગયું અને હવે એ 400 પારની વાત નથી કરતા. અને જો ક્યાંક કરે છે તો એની સાથેના જે તથ્યો જોડે છે ને એ ખૂબ જ હાસ્યાસ્પદ છે. કારણ કે છેલ્લા અમુક મેં એમના ભાષણ સાંભળ્યા તો એમણે એક ભાષણમાં એવું કહી દીધું કે ભાઈ અમે 400 પાર એટલે માંગી રહ્યા છીએ કારણ કે કદાચ જો આ ઇન્ડિયા ગઠબંધન આવી ગઈ તો રામ મંદિરમાં મુગલાઈ તાળું લગાવી દેશે. હવે આવા વાહિયાત ભાષણો કરતા થઈ ગયા છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી. તો હવે જો મારું કહેવાનું એટલું જ તાત્પર્ય છે કે રાજકારણ રત્નાબેન આપને વિચિત્ર નિવેદન લાગ્યા હશે, પણ સામ પિત્રોડા જેવું વિચિત્ર નિવેદન નથી. એને તો બધી પરાકાષ્ઠા સામ પિત્રોડાએ વટાવી અને અધીર રંજને પણ વટાવી. સેમ પિત્રોડા નું મને પૂરું કરવા દો. સેમ પિત્રોડાનું ઉદાહરણ પ્રધાનમંત્રી સાથે ના કરાય. વડાપ્રધાન એક અલગ એમનું મોહબો છે, એક હોદ્દો છે, એમનું એક સ્ટેટસ છે, સ્ટેન્ડર્ડ છે. અને વડાપ્રધાન થઈને જો એ કહેતા હોય રાજસ્થાનમાં કે ભી આ તો મુગલો મતલબ મુસ્લિમ મુગલ મછલી એ બધી વાતો કરતા હોય અને એમની જે વાતો છે એટલી મતલબ લોકોને ડિસ્ટર્બ કરી ગઈ છે કે આપને ખબર હોય તો રાજસ્થાનના જ એમના એક મુસ્લિમ આગેવાન હતા, એમણે ટિપ્પણી કરી કે જે કીધું છે એ ખોટું કીધું છે, આવું ના કહેવું જોઈએ, તો એ વ્યક્તિની ધરપકડ કરી ગઈ. જે મુસ્લિમ સમાજ નો જે આગેવાન હતો, વર્ષો સુધી એમનો ઝંડો પકડીને ફરતો હતો, એ વ્યક્તિની ધરપકડ કરી દેવામાં આવે છે રાજસ્થાનમાં. તો કહેવાનો મતલબ કે સેમ પિત્રોડાએ જે કીધું એને અંગત રીતે કીધું ને પછી એમને પાર્ટીએ જે કર્યું છે એ અલગ વસ્તુ છે, પરંતુ વડાપ્રધાન થઈને જો એ એવી વાતો કરતા હોય અને કેટલું બધું એમનું નિવેદનો બદલાય છે, ભાષણો પહેલા ચરણના તબક્કામાં ભાષણ શું હતા, બીજામાં શું, ત્રીજામાં શું અને હવે ચોથામાં એમની ભાષા બદલાઈ જાય છે. તો એક બતાવી આવે છે કે હવે જે એમનું ઓવર કોન્ફિડન્સ હતું ને એમાં એમનું ડર દેખાઈ આવ્યું છે. તેમને પોતાની હાર ખરાહડ સામે દેખાઈ આવી છે. એટલા માટે યેન કેન પ્રકારે એ પબ્લિકને કન્વિન્સ કરવા માંગે છે, પોતાની તરફ લુભાવવા માંગે છે, પરંતુ જે છેલ્લા 10 વર્ષના એમણે જે કંઈક કામ કર્યા હોય એ કામની વાત નથી કરતા, હવે શહેજાદાની વાત કરે છે. એટલે કે એમનું ટાર્ગેટ રાહુલ ગાંધીજી છે. એક સમય એવું હતું કે રાહુલ ગાંધીજીને કંઈક સમજતા જ નહોતા, કોંગ્રેસ પાર્ટીને એમની કોઈ ગણતરી જ નહોતી, એ તો એમને આખા ભારત દેશને જ કોંગ્રેસ મુક્ત કરવા જતા હતા. આજે એમને શહેજાદા કહીને ઇનડાયરેક્ટલી પણ રાહુલ ગાંધી ઉપર અટેક કરવાનો સમય આવી ગયો છે. રત્નાબેન, એક દર્શક મિત્રનો ફોન લઈ લઉં છું. હેલો. હા બોલો સાહેબ, મારું નામ જીતુભાઈ જોશી. હેલો, ક્યાંથી બોલો છો આપ? હું જલાલપુરથી બોલું. જીતુભાઈ, આપણો ફોન કટ થઈ ગયો. જીતુભાઈનો ફરી વખત જોડાશે તો એમની જોડે વાત કરી. રત્નાબેન, કોંગ્રેસને કેટલી બેઠકો આવે એટલે ઇન્ડિયા ગઠબંધનને કેટલી બેઠક આવે તેમ છે અને એનડીએને કેટલી બેઠક આવે તેમ છે, આપનું શું અનુમાન છે? જો મેં એક મારું પોતાનું એસેસમેન્ટ તૈયાર કર્યું છે, હું આને સાઉથથી લેવાનું ચાલુ કરું તો કેરલામાં 20 બેઠકો છે, 20 ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પાસે જવાની છે. તમિલનાડુની 39 બેઠકોમાંથી 39 બેઠકો પણ અહીંયા જ આવવાની છે. પછી કર્ણાટકાની વાત કરું તો 28 બેઠકો છે. તો 28 માંથી લગભગ 18 છે. હું ઇન્ડિયા ગઠબંધનની ટોટલ બેઠક કેટલી આવશે તમારા અનુમાન મુજબ અને એનડીએની કેટલી આવશે?
હું રાજ્યવાર પૂછી તો બહુ લાંબી ચર્ચા થઈ જશે. આઈ નો બહુ લાંબુ થશે તો ટૂંકમાં બતાવી દઉં. મારી ગણતરી પ્રમાણે ઇન્ડિયા ગઠબંધનની બેઠકો 347 ની આસપાસ કે ઉપર જઈ શકે છે અને જે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ છે 200 સુધી પણ પહોંચવાની નથી. મારી ગણતરી પ્રમાણે 196 બેઠકો માંડ મળે તો કંઈક નવાઈ નહીં, બહુ મુશ્કેલથી મળવાની છે. ચલો તમારી વાતમાં હું આગળ વધું. હું એક ફોન લઈ લઉં પછી હું આગળ વધું છું. હેલો, જીતુભાઈ જોશી, જલાલપુર તાલુકો ગઢડા. જીતુભાઈ આપનું સ્વાગત છે. આપને શું કેવું છે આજની ચર્ચા માટે? પદ્મકાંતભાઈ, તમારી તબિયત સારી થઈ ગઈ, સરસ મજાની. હાજી. પછી રચનાબેન, શુભ લાગણી. રચનાબેન, નિર્મિતભાઈ ને રાકેશભાઈ, અને મારા પ્રણામ છે. હવે કોણ ને કિતના હે દમ એ બાબતમાં કહેવાનું છે કે અમારા ગામડામાં સાહેબ છે ને, લોકો એમ માને છે, શહેરમાં તો નહીં પણ ગામડામાં સૌરાષ્ટ્રના લોકો એમ માને છે કે આ લોકો જે છે ને એ બધા ભાજપ વાળા ધરાણેલા છે અને આ જે બીજા આવશે એ બધા ભૂખ્યા આવશે. એટલા માટે થઈ અને 2044 સુધી ભારતના વડાપ્રધાન પદે મોદી સાહેબ છે અને કોંગ્રેસ જો ઇન્ડિયન ગઠબંધન જો આવે તો સ્થિર સરકાર રહી શકે નહીં. 10 રૂપિયા ચૂંટણી ટેક્સ નાખેલો હોય અગાઉના ભૂતકાળની અંદર, એ પણ આપણને બધાને ખબર છે. એટલા માટે થઈ અને માણસોનો વાંક છે સાહેબ બહુ, કારણ કે 15 લાખનો પ્રસંગ ઘરે કરે અને લાઇટને આંકડા મારે. રોડ બનતો હોય તાજો એની ઉપર હળિયા ટ્રકમાંથી ઘસેડે અને પાણીને ડામરને વેર છે. એટલા માટે થઈ અને આ બધાય છે લગભગ તો 110% તો ભાજપનો આવશે એવું મારી લાગણી છે. નમસ્કાર. જીતુભાઈ, ચોક્કસ આપની લાગણી અમે સાંભળી છે. રત્નાબેન, આ ઇન્ડિયા ગઠબંધન વર્સિસ એનડીએ આપણે ચર્ચા કરી. મારે એ જાણવું છે કે કોંગ્રેસને કેટલી બેઠકો આવશે અને ભાજપને કેટલી બેઠકો આવશે? હવે કોંગ્રેસનું મેં અલગથી કાઢ્યું નહોતું, પરંતુ હું એમ સમજુ છું કે કોંગ્રેસની બેઠકો તો એટલી જરૂર આવશે કે જેનાથી ઇન્ડિયા ગઠબંધનનું સરવાળો થશે ત્યારે અમે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. જી, તમે બંધારણના અભ્યાસુ છો અને આપ જાણો છો કે બંધારણ એમ કહે છે કે સૌથી મોટો પક્ષ જે હશે અને રાષ્ટ્રપતિ તેમને સરકાર રચવા માટે આમંત્રિત કરવા માટે બંધાયેલા છે. માની લો કે તમે કહો છો એવી પ્રવાહી સ્થિતિ ઊભી થાય તો પણ સૌથી મોટા પક્ષ તરીકે બેઠકો જીતીને ભારતીય જનતા પાર્ટી આવે તો ભારતીય જનતા પાર્ટીને આમંત્રણ આપવું પડે. સૌથી મોટો પક્ષ તરીકે જો ભાજપ આવે તો પછી એક વખત સત્તા ઉપર આવ્યા પછી 15-20 દિવસ પછી એમને પોતાની શક્તિ પુરવાર કરવાની હોય, પોતાનો વિશ્વાસ મેળવવાનો હોય સંસદ સભ્યોનો, તો કોંગ્રેસનો વારો ક્યારેય ના આવે. આ વાત સાથે આપ સમજ છો? હું આ વાત સાથે સમજ છું, કારણ કે આ તો બંધારણીય જોગવાઈ છે. પરંતુ જ્યારે ફ્લોર ટેસ્ટ કરવાની વાત આવે છે ને, તો જરૂરી નથી કે ફ્લોર ટેસ્ટના સમયમાં ભાજપની સરકાર જીતી શકે. આપને ખ્યાલ હોય તો ખાલી એક મતથી અટલ બિહારી વાજપેયી સાહેબની સરકાર પડી ગઈ. રત્નાબેન, એ જમાનો ગયો. એમ તો બ્રિટનના એક વડાપ્રધાન, નામ ભૂલી ગયો છું, પરંતુ બ્રિટનના એ વડાપ્રધાને એક મત ઓછો મળ્યો એક ઠરાવની અંદર કાયદો બનાવતી વખતે, અને એમને ક ઉપર જ એમની અટક હતી અને એમને તરત રાજીનામું આપી દીધું હતું. એ જે ખુમારીને જે પોતાનું અંતરાત્મા હતો એ સમય ગયો. મુદ્દો એ છે કે હેન કેન પ્રકારે 15-20 દિવસ મળ્યા બાદ કદાચ ભારતીય જનતા પાર્ટી શાંત રહે, પણ એની સાથે જોડાયેલા બીજા ગઠબંધનવાળા દેશો છે અને પક્ષો છે એ લોકો શાંતિ બેસે. કોઈ પણ પ્રકારે એનડીએને સત્તા ઉપર લાવવા માટે ઘણા બધા ખેલ ખેલી શકે છે અને કોંગ્રેસને એ ખેલ એટલા માટે નથી આવડતા, નહીં તો ગોવામાં સરકાર રચેલી એક ઘર ભેગી ના થઈ હોત. આ વાત પણ આપણે સ્વીકારવી પડશે. રત્નાબેન,
જી આપની વાત સાચી છે, પરંતુ અહીંયા જે રીતે ભારતીય જનતા પાર્ટીને હોર્સ ટ્રેડિંગ કરવાની ફાવટ આવી ગઈ છે, આ ભાજપા પાસે અધડક પૈસા છે, એ અધડક પૈસાનો જ દુરુપયોગ કરીને આ હોર્સ ટ્રેડિંગ કરે છે. પરંતુ જ્યાં સુધી મારું માનવું છે કે જે ઇન્ડિયા ગઠબંધન છે એના જે નેતાઓ છે, પછી તે રાહુલ ગાંધીજી છે, મલ્લિકાર્જુન ખડગે છે, સાથે સાથે આપણે શરદ પવારજી જોયો, પછી અરવિંદ કેજરીવાલ જુઓ, પછી ટીએમસી ના નેતા મારા મમતા બેનર્જી જુઓ, તેજસ્વી યાદવ છે, સાથે સાથે અખિલેશ યાદવ છે, આ બધા જે નેતાઓ છે. પછી તમે મહારાષ્ટ્રમાં જુઓ તો મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે છે, એ બધા જે નેતાઓ છે એ નેતાઓ આજે બંધારણને બચાવવાની નેમ સાથે પબ્લિકની વચ્ચે ફરી રહ્યા છે, અને બંધારણ ની સાથે સાથે લોકતંત્ર બચાવવા માટે એ લોકોએ મતો માંગ્યા છે. એટલે જ્યાં સુધી હું સમજુ છું કે ઇન્ડિયા ગઠબંધનના ચોખ્ખી વાત છે, જે લોકોને જવાનું હતું એ જતા રહ્યા છે, હજી કોઈને જવાનું હશે તો જશે, પરંતુ જ્યારે સરકાર બનવાની વાત આવશે ત્યારે ઇન્ડિયા ગઠબંધનના જેટલા પણ ઘટકો છે એ બધા એક સાથે રહેવાના છે. ઓન ધ કોન્ટ્રરી હું તો એ કહીશ કે જે એનડીએ ના છૂટક ફૂટક લોકો છે એ પણ ઇન્ડિયા ગઠબંધનની સાથે આવીને બેસવાની પોતાની તૈયારી બતાવશે. સમય આવવા દો, આ સમય આ પ્રશ્નનો જવાબ બહુ ઇનિશિયલ સ્ટેજ છે, એટલે આટલી ઇનિશિયલ સ્ટેજ ઉપર આ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ ના હોઈ શકે. પદ્મકાંતભાઈ જી. રત્નાજી, મને એ પણ જાણવું છે કે હોર્સ ટ્રેડિંગના પાઠ ભારતીય જનતા પાર્ટી હોર્સ ટ્રેડિંગ કરવા માટે ખૂબ જાણીતું છે, એમ આપે વાત કરી, પણ એ જ્યાં શીખ્યા છે એ કોલેજના પ્રિન્સિપાલ તો ઇન્દિરા ગાંધી હતા. ઇન્દિરાજીના સમયમાં 356ની કલમનો ઉપયોગ સૌથી વધુ થયો, ઘર ભેગી સરકારો કરી, કેટલાય લોકોને પાટલી બદલાવાઈ, કામરાજ યોજના હેઠળ નેતાઓની ખૂબ મોટા પ્રમાણમાં કોંગ્રેસના જૂના નેતાઓની નસબંધી કરવામાં આવી. આપ એટલું સ્વીકારશો કે આ ભારતીય જનતા પાર્ટી જે હોર્સ ટ્રેડિંગ કરી રહી છે, જે રાજકીય ખેલ કરી રહી છે, એ બધા વિદ્યાર્થીઓ છે અને એમના પ્રિન્સિપાલ તો ઇન્દિરાજી છે. જો આમાં પદ્મકાંતભાઈ રાજકારણ છે, રાજકારણમાં ઘણા બધા ડિસિઝન લેવાતા હોય છે, જે તે સમયમાં લેવાઈ ગયા છે, પરંતુ આજે અમારા દેશના જે જનનાયક છે, મહાનાયક છે રાહુલ ગાંધીજી, જે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે, એમણે પણ ઘણી વખત ઘણી જગ્યાએ સ્વીકાર્યું છે કે હા અમારાથી પણ ઘણી ભૂલો થઈ ગઈ છે, પણ ઘણી ભૂલો થઈ ગઈ છે અને પાછળનું પુનરાવર્તન કરવું એ જરૂરી તો નથી. પાછળનું પુનરાવર્તન ના થવું જોઈએ. અને હું એકવાર ફરીથી હું આવીશ, એટલે હું પહેલી વખત પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું રાકેશ ગોસ્વામીજીને, ભારતીય જનતા પાર્ટીના તેઓ પ્રવક્તા છે. રાકેશ ગોસ્વામીજી, હોર્સ ટ્રેડિંગ એટલે બીજેપી અને બીજેપી એટલે હોર્સ ટ્રેડિંગ. સિનિયર નેતાઓ, ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને તમે તમારામાં ભેળવ્યા, એટલે એમ કહેવાતું હતું કે જ્યારે પારસીઓ આ દેશની અંદર આવ્યા ત્યારે દૂધમાં સાકરની જેમ ભળી જ જશે એમ કીધું, પણ અત્યારે સાકરમાં પણ દૂધ ન ભળે એટલી પરાકાષ્ઠા આવી ગઈ છે. અને પરિણામ એ આવ્યું કે સરકારી મંડળીઓની ચૂંટણીઓમાં તમે જોયું હશે, ઇફકો હોય કે નાફેડ હોય, એમાં અંદર ઉસાતુસી, અંદર જે મતભેદો ઊભા થયા છે, એકબીજાને પાડી દેવા માટેના જે ખેલ થયા છે, કદાચ દિલ્હીમાં નહીં થતા હોય એવા ખેલ અત્યારે સરકારી મંડળીમાં થઈ રહ્યા છે. તેમ નથી લાગતું કે પ્રજા બધું જુએ છે, કે પ્રજા મૂર્ખ નથી, આ બધા ખેલ જોઈ રહ્યા છે. અને જૂના કાર્યકરો બિચારા દુઃખી થાય છે. અને ગઈકાલના આવેલા તમે અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપો તો શું પોરબંદરના બીજા નેતાઓ જે બીજેપીના, જે લોકો હંમેશા બાબુભાઈ બોખીરિયાને પણ કહી શકાય, એવા ઘણા બધા નેતાઓ દુઃખી થયા હોય, જૂના કાર્યકરો દુઃખી થયા હોય. ભારતીય જનતા પાર્ટી માત્ર સત્તાલક્ષી રાજકારણ રમી રહી છે, અને માટે પરિણામ એ આવે છે કે જૂના અદના કાર્યકરો આપોઆપ મોરલ તૂટી જાય છે, નિષ્ક્રિય થાય છે. મારી આ વાતની નકારશો પણ અંતરાત્માને પૂછી લેશો તો જવાબ જુદો આવશે. તમને પહેલા તમારી ચેનલ, આપણી ચેનલ થ્રુ પણ પહેલા વાર કીધું છે કે જે નેતાઓ આપણે વાત કરી કે અર્જુનભાઈ હોય કે બીજા કોઈ નેતાઓ હોય જોઈન થયા છે કોંગ્રેસમાંથી, ઇન્ટરનેટનો પ્રોબ્લેમ લાગે છે, આપણા ત્યાંથી અવાજ કપાય છે, કંઈક ગડબડ લાગે છે, અવાજ કપાય છે, એટલે સ્પષ્ટ અવાજ સંભળાતો નથી. કોશિશ ચાલુ રાખો, અને જો
અવાજ બરાબર નહીં સમજાય તો નહીં સંભળાય તો હું વચ્ચે જ થોડોક હું બીજા પ્રવક્તા ઉપર સ્વિચ ઓવર થઈશ અને આપનો અવાજ સ્પષ્ટ થાય એ માટેના પ્રયત્ન કરવા માટે હું પીટીઆઈને વિનંતી કરીશ. આપ બોલવાનો પ્રયત્ન કરો, જો અમે પણ પ્રયત્ન કરીશું આપને સાંભળવાનો. અવાજ આવે છે પણ કટકે કટકે આવે છે, આપણા દિલના કટકા થઈ ગયા હોય એવો અવાજ આવે છે. દિલના કટકા તો નથી થયા. ચલો હું પીસીઆરને વિનંતી કરું છું કે ઇન્ટરનેટનો પ્રોબ્લેમ લાગે છે. હું આપને પૂરો ન્યાય આપીશ અત્યારે, નહીં તો થોડી વાર પછી પણ આપીશ, તો હું આપવાની કોશિશ કરીશ. નિર્મિતભાઈ, અત્યારનું જે રાજકારણ છે એમાં કદાચ કલ્પના કરીએ તો દુર્યોધન પાંડવોની ટીમમાં પડી જાય એ સ્થિતિ છે. દુશાસનની જગ્યા લઈ લે સહદેવ, અને સહદેવ કૌરવોની પાર્ટીમાં જતા રહે. આ લોકો એ સ્થિતિ પેદા થઈ છે કે આપણા અનુમાનો બધા ખોટા પાડે અને આપણને બેવકૂફ સાબિત કરે, એ પ્રકારનું રાજકારણ થઈ રહ્યું છે. શું કહેશો આપ? ભગવાનભાઈ, આપની વાત બિલકુલ સાચી છે કે આજે જે રાજકારણ છે, કોણ ક્યારે ક્યાં પલટી મારશે અને કેટલી પલટી મારશે એ આપણને ખબર જ ના પડે. અને જે આજનો વિષય છે કે ભાઈ કિસમે કિતના હે દમ, તો બધા નેતાઓ અને પોલિટિકલ પાર્ટીઓ ભલે ગમે તેવી વાતો કરતા હોય કે આ નેતા બહુ મજબૂત છે, કે ઇતિહાસનો સૌથી મજબૂત નેતા છે, જે પણ કહેતા હોય, પણ હકીકતમાં જે દમ છે ને આપણી લોકશાહીમાં, એ તો લોકોમાં છે. ને એ લોકોને જે દમ મળ્યો છે ને એ દમદાર બંધારણના કારણે મળ્યો છે. એટલે મને તો એવું લાગે છે, મારું એવું માનવું છે કે ભારતનું જે બંધારણ છે ને એ રિયલમાં દમદાર છે ને એ જ સાચું હીરો છે આ લોકશાહીનો. હવે રહી વાત આ દલ બદલવાની, પાર્ટીઓ બદલવાની, ડિફેક્શન, એટલે એન્ટી ડિફેક્શન લો એટલે જ લાયા હતા. પણ કેવું છે કે કોઈ પણ એક લૂપ હોલ હોય એને સુધારવા માટે જે નવા કાયદા બનાવવામાં આવે તો એની અંદરની પણ નવી છટકબારી શોધવામાં આવે. એટલે આ જે એન્ટી ડિફેક્શન લો છે એની અંદરથી પણ છટકબારીઓ શોધવામાં આવી છે. અને આપે જે વાત કરી એ મને પણ લાગે છે કે જો હંગ પાર્લામેન્ટ બની તો હંગ પાર્લામેન્ટના કેસમાં આવું બધું થશે અને આ દેશ ઇતિહાસમાં ના જોયું હોય એવી વસ્તુઓ પણ જોશે. કારણ કે આજે એવું આપણે જે ઈશારો કર્યો છે એ ઈશારો એ તરફ છે કે આ વખતે સ્પષ્ટ બહુમતી મેળવવી ઘણા માટે તકલીફ પણ થશે. અને આપનું કહેવું એમ છે કે બોર્ડર ઉપર આવીને ઘણા રાજકીય પક્ષો બહુ નજીવા માર્જિનથી એ દૂર હશે અંતરનું, આવું આપનું કેવું છે, હું સમજ્યો છું. એ બરાબર છે? બરોબર છે, બિલકુલ સાચી વાત છે. એ જે કીધું હંગ પાર્લામેન્ટ એટલે કોઈની પાસે સ્પષ્ટ બહુમતી ના હોય અને પછી હોર્સ ટ્રેડિંગ થાય બંને બાજુથી. અને પછી તો બહુ બધા ઓપ્શન હોય છે. જ્યારે ફ્લોર ટેસ્ટ થાય અને પાર્લામેન્ટમાં બહુમતી સાબિત કરવાની આવે ત્યારે હવે તો એટલા બધા રસ્તા છે કે ભાઈ એ વખતે નિયમ એવો છે કે હાઉસમાં કેટલા મેમ્બર પ્રેઝન્ટ છે એની ઉપરથી થાય. એટલે ઘણા બધા વોકઆઉટ કરી જાય, ઘણા લોકો પાર્લામેન્ટમાં જ ના આવે, અને પાર્લામેન્ટમાં ના આવે એટલે પેલું વ્હીપ છે, વ્હીપમાં તો ઊંધો વોટ કર્યો હોય તો એમનું સભાપદ જાય, ને બધી બહુ બધી વસ્તુઓ છે. પછી એ બધી બેટલ સુપ્રીમ કોર્ટમાં જાય અને સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવે ત્યાં સુધી 5 વર્ષની ટર્મ પૂરી થઈ ગઈ હોય. આવું બધું થાય છે. એટલે નિર્મિતભાઈ, એવું નથી લાગતું કે અત્યારે વાજપેયીનો જમાનો ગયો? એક મત માટે વાજપેયીની વાત જ ના કરે સાહેબ. અટલ બિહારી વાજપેયી તો એક અલગ પ્રકારના નેતા હતા. અને એટલે હતા કારણ કે અટલ બિહારી વાજપેયીનું જે નર્ચરિંગ થયું હતું ને, એ આમાં કેવું છે કે આપણે કહીએ ને કે એક જે ઘરનો વ્યક્તિ હોય કે મા બાપ હોય કે પરિવાર હોય એ જ નર્ચરિંગ કરે, એ વાત ખોટી છે. ઘણીવાર તમારી સાથેના લોકો કે તમારા વિરોધીઓ પણ તમારું નર્ચરિંગ કરે. જો હું આજની વાત કરું ને તો આપણે રાહુલ ગાંધીની વાત કરું દાખલા તરીકે, તો આપણે એવું કહીએ કે ભાઈ રાહુલ ગાંધીની અંદર આપણે છેલ્લા 5, 10, 15 વર્ષમાં 10 વર્ષમાં સુધારો જોયો, બરોબર? તો એની ક્રેડિટ કોંગ્રેસને કે સોનિયા ગાંધીને જાય એના કરતા વિપક્ષ બીજેપીને કે નરેન્દ્ર મોદીને વધારે જાય છે. એવી જ રીતે જે અટલ બિહારી વાજપેયી જે પોલિટિક્સ જે સમયમાં પોલિટિક્સ કરતા હતા કે શીખ્યા કે સંસદમાં પહેલી વાર આવ્યા 1952માં, તો એ નહેરુજી ને એ બધા લેવલના નેતાઓને જોઈને આવ્યા હતા. એટલે એમણે એ જ લેવલની પોલિટિક્સ કરી. પણ આજની પોલિટિક્સ, આજના નેતાઓ અને પોલિટિશિયનો બહુ અલગ છે. એટલે એની સાથે આસમાન જમીનનો ફરક છે, કરી જ ના શકાય કમ્પેરિઝન. એક વોટ માટે જે માણસ પ્રધાનમંત્રીની ખુરશીને જવા દેતો હોય એ બહુ આમ કહીએ ને ચોપડીઓમાં વાંચીએ
ત્યારે જ જોવા મળે. રિયલ લાઈફમાં આપણે જોયું છે તો આપણે નસીબદાર કહેવાઈએ. આજના જમાનામાં એક નહીં 100 સીટો ખૂટતી હોય ને પદ્મકાંતભાઈ, 100 સીટ ઓછી હોય ને તો પણ સત્તામાં કઈ રીતે બેસવું એની જોડ તોડ એ રાજકારણીઓ જે એમના મિત્રો હોય મોટા મોટા એ લોકો કરી રાખતા હોય છે પદ્મકાંતભાઈ. પણ આમ છતાંય આપનું અનુમાન શું છે કે જો આવી પરિસ્થિતિ સર્જાય મતોની રાજકારણમાં, એ બાબતમાં હું ફરીથી ડિટેલ્સમાં હું સવાલ સાથે આવી ગઈ. રાકેશભાઈ ગોસ્વામી ફરીથી જોડાઈ ગયા છે આપણી સાથે. દિલ કે અરમાં આંસુ અમે બહી રહે. આપને રાકેશભાઈ દિલના કટકે કટકા જેવો અવાજ જે આવતો હતો એ બાબતમાં ટકોર કરી. એ ટકોર નિર્દોષ હતી, આપણે કોઈ દુઃખ પહોંચાડવા માટે નહોતી. પરંતુ મારે ફરીથી એ જાણવું છે કે આપના અનુમાનો શું લગાવ્યા છે. બીજેપી કેટલી, ટોટલ એનડીએના કેટલા આવશે અને ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસની બેઠકો કેટલી આવશે? આપના અનુમાનો, આપના નેતાઓના અનુમાનો, ગણિત એ શું કહે છે? સાહેબે જે સ્લોગન આપ્યું હતું અબકી બાર 400 પાર, એ અબકી બાર 400 પાર થવાની છે. બીજી વસ્તુ, ભારતીય જનતા પાર્ટીની 370 પ્લસ બેઠકો આવવાની છે, જે અમને પ્રજાના આશીર્વાદ રૂપી મળવાની છે. 370ની કલમ હટાવી છે એના પ્રમાણે એટલે 400ની પાર અમારી સીટો આવવાની છે એનડીએની. બીજી વસ્તુ કરું તો ઓપોઝિશન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ કદાચ ઓપોઝિશનનો પણ હક ગુમાવશે એવી એમની પરિસ્થિતિ છે. બેને એમણે કીધું કે 247, તો હું તો કહું છું ગઈ વખતે આવી હતી ને 47 પણ કદાચ નહીં આવે. એનું કારણ પણ એ છે કે તમે પોતે જે 1/3 જે મેજોરિટી જોઈએ 270ની, એટલે તો તમે માણસો એટલે ઉમેદવાર પણ ઊભા નથી રાખ્યા. તો તમે કઈ રીતે તમે કહી શકો કે અમારી ગવર્મેન્ટ આવશે કે અમારી બહુમતી આવશે? તમે પહેલા માણસો તો તમે તો પહેલા કેન્ડિડેટ તો શોધો એટલા કે જેટલાની જરૂર છે સરકાર બનાવવાની, એટલા તો તમારા જોડે ઉમેદવાર પણ નથી. બીજી વસ્તુ, જે ઇન્ડી એલિયન્સ જે પક્ષો ભેગા થયા છે, સમૂહ મંડળ ભેગું થયું છે, એમાં એક ખેંચો અને 13 તૂટે, અને કૂતરું ખેંચે ગામ બળીને શિયાળ ખેંચે સીમ બળી, એવી હાલત અત્યારે છે એમની. ના એમનું ટીએમસી જોડે કંઈ ગઠબંધન બરાબર ચાલતું હોય છે, ના એમનું અજીત પવાર કે શરદ પવારના જોડે એમનું કોઈ ગઠબંધન બરાબર ચાલે છે. અને ક્યાંય ના ક્યાંય એમને કોઈ રીતે દરેક પક્ષો જોડે પ્રોબ્લેમ છે. બીજી વસ્તુ, જે પટનાયક સાહેબ જે એમણે બધા પક્ષોને ભેગા કર્યા હતા, પટનાયક સાહેબ પોતે તો ભાજપમાં, ભારતીય જનતા પાર્ટીમાં છે, એટલે એમનો તો કેપ્ટન જ નથી ત્યાં. એટલે ટીમ કઈ રીતે રમે છે એ ખબર જ નથી. એટલે આ આઈપીએલ જેવું થવાનું છે, એક સાઇડેડ વન સાઇડેડ મેચ થઈ જવાની છે, એમાં કોઈ શંકાને કોઈ સ્થાન જ નથી. હું રાકેશભાઈ હવે એ સમજવા માંગુ છું, એક ભોળી વ્યક્તિ તરીકે આપણી વાત હું માની લઉં, સ્વીકારી લઉં, તો મારે એ જાણવું છે કે એનડીએ જે માની લો કે 370 એનડીએની 370 કીધી કે અબકી બાર 400 પાર એનડીએ માટે કે ભાજપ માટે કહ્યું? મારે પહેલાં એ સમજવું છે. ટોટલ મેં એનડીએની 400 પારની અમારી ટોટલ એનડીએની 400 પ્લસ સીટો આવશે. રાકેશભાઈ, હું ફરી કહું છું, એક ભોળી વ્યક્તિ તરીકે હું તમારી વાતને માની પણ લઉં છું, પણ માની લો કે ના આવી તો કયા નેતાઓએ રાજકીય સંન્યાસ લેવો જોઈએ? રાજ્ય સંન્યાસ કોઈ નેતાએ લેવો જ ના જોઈએ, આમાં શંકાને કોઈ સ્થાન જ નથી પદ્મકાંતભાઈ. નહીં, મારો મુદ્દો એ છે કે આવા કેટલા નેતા આજથી પહેલા નેતાઓએ રાજકીય સંન્યાસ લીધા છે આ બાબતમાં? આપણે અલગ છીએ. અને બીજી વસ્તુ, તમે જે વાત કરી છે કે હાજી, અમે એક ગણતરી સાથે, તમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીનું એક માઇક્રો મેનેજમેન્ટ બૂથ લેવલ પરના પ્રમુખ સાથેનું બૂથ સાથેનું આ વખતે નહોતું. આ વખતે તમારા જે પેજ સભ્યો છે, પેજ પ્રમુખો છે, અને જે રીતે તમારું સંગઠન છે, આ સંગઠન જો એક્ટિવ હોત તો 55% આસપાસ મતદાન ન થયું હોત. એ ક્યાંક 60% થયું, ક્યાંક 55%. પણ આપ જાણો છો, જો એ મેનેજમેન્ટ જે છે એ કોંગ્રેસના નેતાઓને દત્તક તમે પરાણે લીધા અને એના કારણે થોડાક નિરાશ થયા છે
એ લોકો ઘરે બેસીને પોતાનો ટાઈમ પસાર કરતા હતા, ગરમીમાં નીકળવાનું પસંદ નહોતા કરતા. આ સ્વીકારો, આજે નહીં તો કાલ તમને આવતીકાલ તમને શીખવાડશે, તમને સમજ આવશે કે આ ખોટું થયું છે. એટલે મારું એમ કહેવું છે કે આ વખતે સંગઠન સક્રિય નહોતું. મારી વાત ભલે કડવી લાગે, પણ હું એક પત્રકાર તરીકે આપણા ધ્યાન ઉપર મૂકું છું. જી, એટલે આમાં પરિબળો જે તમે કહો છો કે જે એન્ડ ઓફ ધ ડે જે ટોટલ પર્સન્ટેજ જે ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં 60% વોટિંગ થયું છે, જે ગયા વખતે 63 સમથિંગ હતું, જે 3% ઓછું થયું છે. પણ એની સામે મતદારો પણ પદ્મકાંતભાઈ વધ્યા છે. એટલે તમે જો પર્સન્ટેજની વાત કરો કે પર્સન્ટેજ ઓછા થયા છે વોટિંગ, પણ સામે તમે જુઓ કે મતદારો તો વધ્યા જ છે ને. તો મતદારો વધવાના લીધે એ ફાયદો 5 લાખથી વધુ મતોથી બેઠક જીતવાનો દાવો ગુજરાતમાં કેટલો સફળ થશે? 100% સફળ થશે, 100%. અને એમાં બી તમે જોજો, CR પાટીલ સાહેબની સીટ છે, માનનીય અમિતભાઈ સાહેબની જે સીટ છે, એ બધી સીટો, જે બરોડાની જે સીટ છે, એ બધી સીટોમાં તો વિક્રમ રેકોર્ડ બ્રેક તમને વોટ મળવાના છે ને. 26 બેઠકની વાત કરું છું હું, 26 બેઠકોની વાત કરું છું. રાકેશભાઈ, હું જાણું છું કે મારા સવાલમાંથી સ્કીપ થવા માટેમાં આપ માહિર છો, પણ છતાંય હું એ પ્રશ્ન બરાબર પકડી રાખી, હું આપણે છટકવા નહીં દઉં. હું એ જાણવા માગું છું કે 26 બેઠકમાંથી કેટલી બેઠકો 5 લાખના અંતરથી જીતી ન શકાય, તો એનું શું કાર્ય હોય? અને ભગવાન શ્રી કૃષ્ણ જીવતા હતા ત્યારે જ એમના અંતિમ ચરણના એમના સમયમાં યાદવા સ્થળી જામી હતી. અત્યારે સહકારી ક્ષેત્ર હોય કે ઘણા બધા ક્ષેત્રો હોય, કે અત્યારે લોકસભાનું ઇલેક્શન ગયું, યાદવા સ્થળી એ રાજકીય પક્ષ ભાજપમાં અત્યારે પ્રવેશ કરી ચૂકી છે. આ બે સવાલોથી આપ જવાબ આપશો, એટલે સંતોષ તો નહીં આપો, મને જવાબ ખાલી માગું છું. 26 માંથી 25 સીટોમાં જે એક સીટ તો ઓલરેડી બિનહરીફ થઈ ગઈ છે, પણ 25 સીટોમાંથી જે 5 લાખની વાત ચાલી રહી છે, એમાંથી એકાદ બે સીટને કદાચ બાદ કરતા મોટા ભાગની બધી જ સીટો પર અમારી 5 લાખ પ્લસની બહુમતી આવવાની છે. 1-2 સીટો કઈ છે એ આપ પણ જાણો છો કે કદાચ કોઈ, એટલે મારું ગણતરી નથી, પણ એકાદ બે સીટોમાં કદાચ એવું થઈ શકે જ્યાં વોટિંગ ઓછું થયું છે, તો ત્યાં એવી જગ્યાએ અમારું જે મેનેજમેન્ટ અથવા તો અમારું જે ગણતરી હતી એના લીધે જ્યાં વોટિંગ ઓછું થયું છે એ જગ્યાએ કદાચ સીટોમાં એ 5 લાખ વોટો જે અમારી ગણતરી છે એ કદાચ ઓછી આવી શકે. બાકી રત્નાબેન પાછો જી હું 4 જૂને પણ આપણે મળવાના છીએ, ત્યારે હિસાબ કિતાબ લઈને બેસીશું આપણે. પણ રત્નાબેન પાસે હું આવીશ કે રત્નાબેન, વડાપ્રધાને કહ્યું હતું કે તમારે નક્કી કરવાનું છે, પ્રજાને કહ્યું હતું જનતાએ નક્કી કરવાનું છે. હું આ દેશ તમને સોંપીને જોલો નાખીને હું નીકળી જઈશ. હવે જોલો તો આપણે એક શબ્દ પ્રયોગ છે, બાકી જો એમના કપડાં ખાલી લઈને નીકળે ને તો એક એર કાર્ગોમાં નીકળવું પડે, એટલા બધા કપડાં છે. એટલે જોલો નાખવાની વાત તો એક રમૂજમાં કીધી છે, એટલે એક શબ્દ પ્રયોગ માટે મારે એ જાણવું છે કે હવે જોલો રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દી જો આ ચૂંટણી હારે અને 45-50થી પણ વધુ બેઠક ના મેળવે, તો એ પછીનો કોંગ્રેસનો તારણહાર કોણ બની શકે? રાહુલ ગાંધીની શું સ્થિતિ સર્જાય? પદ્મકાંતભાઈ, આ જે પ્રશ્ન છે ને, હું તો સમજુ છું કે હવે આનો શું જવાબ આપું. એક બાજુ હું તમને કહું કે કોંગ્રેસ આ ફેરા જે આક્રમક રીતે જીતી રહી છે, આક્રમક રીતે લડી પણ રહી છે, અને રાહુલ ગાંધીજી જે 4000 કિલોમીટર પહેલા કન્યાકુમારીથી કાશ્મીર સુધી, પછી 6700 કિલોમીટર પૂર્વથી પશ્ચિમ સુધી, એટલે કે મણિપુરથી મુંબઈ સુધીની જે યાત્રા કરી છે, એનાથી કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે એમાં જુસ્સો છે, ઉત્સાહ છે. સાથે સાથે કોંગ્રેસે જે પોતાનું મેનિફેસ્ટો બનાવ્યું અને એની અંદર જે 5 ન્યાયની વાત અને 25 ગેરંટીની વાત કરી છે, એનાથી આપ જોઈ શકો છો કે લોકોને રાહુલ ગાંધી
રાહુલ ગાંધીની સામે એમને એક ઉત્સાહ જોઈ રહ્યા છે, એક આશાની કિરણ સાથે એ લોકો રાહુલ ગાંધીને જોઈ રહ્યા છે. એટલે હવે જે તમે કીધું કે 50 થી નીચે વાળી વાત, એ 2019 ની વાત હતી, એ ભૂતકાળ હતું અને ભૂતકાળ હોય છે. આજે તો આપણે વર્તમાનમાં છીએ અને વર્તમાનમાં જે રીતે રાહુલ ગાંધીની સભા હોય, પ્રિયંકા ગાંધીની સભા હોય, ખડગેજીની સભા હોય, એમાં મેદની ઉમટી પડી રહી છે અને લોકો સ્વયંભૂ આવી રહ્યા છે. આ ભારતીય જનતા પાર્ટી જેવું નહીં કે 100, 200, 500 રૂપિયા લઈને ખેંચીને લાવવા પડે બહેનોને. એવી પરિસ્થિતિનો કે લોકો પડાપડી કરી રહ્યા છે એક રાહુલ ગાંધીની ઝલક જોવા માટે. અને આ જ એક કારણ છે કે જેનાથી લોકોને હવે ધ્યાન આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ખાલી જુમલેવાળી પાર્ટી હતી, છેલ્લા 10 વર્ષમાં કઈ નથી કરી શકી. એટલા જ માટે હવે તે ભારતીય જનતા પાર્ટીના વળતા દિવસો આવી ગયા છે અને ભારતીય જનતા પાર્ટી પહેલી વખત તો એમનું કેરિસ્મેટિક એક શું કહેવાય ચહેરો હતો, કરિશ્માઈ ચહેરો કહેવાય ને કે ભી ચલો નરેન્દ્ર મોદી, ઓહો એ આવશે તો જાણે કે આપણા ભારત દેશમાં તો સ્વર્ગ આવી જશે. એવું બધી જે મીડિયાએ ગોદી મીડિયાએ જે ઇમેજ ક્રિએટ કરી હતી મોદી સાહેબની, એ ઇમેજ ફક્ત ને ફક્ત ઇમેજ જ હતી. એ કહેવાય છે ને કે આ ફુગ્ગો ફૂટી ગયો છે અને લોકોને જે અસલી ચહેરો છે ને એ નરેન્દ્ર મોદીજીનો ખબર પડી ગઈ છે. ઇલેક્ટોરલ બોન્ડના નામે 6,000 કરોડનું જે એમને લીધું છે, ચંદા પર ધંધા કર્યા છે ને, એ બધાની નજરોમાં ચોખ્ખા થઈ ગયા છે કે આ શું માણસ કે છે અને શું કરે છે. 2 દિવસ પહેલા કે છે કે 17,000 કરોડ કા સ્કેમ अब अजीत पवार ने किया અને ત્રીજા દિવસે એ જ અજીત પવારને ઉઠાવીને મહારાષ્ટ્રમાં તેઓ બનાવી દે છે ડેપ્યુટી સીએમ. તો શું લોકોને દેખાતું નથી? લોકો આંધળા છે, લોકોને ખબર નથી પડતું. અને હવે એ દિવસો ગયા. પેલા જે પ્રાઇમ ટાઈમ ઉપર ચાલતું હતું અને આખો દિવસ 24 કલાક લોકો જે ગોદી મીડિયામાં જોતા હતા ને, હવે લોકોએ પોતાના ટીવી બંધ કરી દીધા છે, ચેનલો બંધ કરાવી દીધી છે અને લોકો હવે શું જોઈ રહ્યા છે? એ સોશિયલ મીડિયા જોઈ રહ્યા છે. અને સોશિયલ મીડિયામાં જે રીતે લોકો અસલિયત ખબર પડતી જાય છે અને સાથે સાથે લોકોને ખ્યાલ આવી ગયું છે કે હવે બીજું કઈ નહીં, આગળ આવશે તો ઇન્ડિયા ગઠબંધન આવશે. કારણ કે અગ્નિવીર જેવી વાહિયાત યોજના લાઈને મૂકી દીધી. આજે એમના પિતા નોકરી કરતા હોય અને 24 વર્ષનો છોકરો રિટાયર્ડ થઈને ઘરે બેસી જાય એવી તો કોઈ સ્કીમ હોતી હશે? આ જે અગ્નિવીર જેવી સ્કીમો લાયા તો આ કોના મગજની ઉપર છે? મને તો એ જ ખ્યાલ નથી આવતું કે ક્યાં તમે અગ્નિવીર જેવી સ્કીમો લઈ આવ્યા છો. ખેડૂતોની સામે હું એક ફોન લઈ લઉં છું. હેલો પદ્મકાંતભાઈ નમસ્કાર. ચૌધરી રમેશભાઈ, બનાસકાંઠા, પાલનપુર. હા રમેશભાઈ, આપને શું કેવું છે? પહેલા તો ત્રણેય મહાનુભાવો અને આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ખરેખર આપણો રેગ્યુલર કોલર મિત્ર છું એટલે પાવર પ્લે કાર્યક્રમ જોઉં છું. એટલે મને આ વખતનું એવું લાગે છે કે જે ભાજપના પાવર પ્લે ના અંદર આવે છે એમનો એકદમ ઉત્સાહ ખૂબ છે. પછી બીજી વાત કરું કે જયારે આપણા ગૌસ્વામી સાહેબ કહેતા હોય કે 400 ની પાર, પણ આ વખત જે સિટીની અંદર જે તે સિટીઓની અંદર જે વોટિંગ ઓછું થયું છે અને ગામડાઓની વોટિંગ ખૂબ જ થયું છે, બરોબર. એટલે મને લાગતું નથી, મને એવું લાગે છે ગુજરાતની અંદર 9 સીટો 100% કોંગ્રેસ લઈ જશે એટલે મહાગઠબંધન. એટલે મને તો 100% વિશ્વાસ છે કે 9 સીટો તો ગુજરાતની અંદર કોંગ્રેસની મહાગઠબંધન. તમે વધારી દીધો છે રત્નાબેન, તમારી વાતને અટકાઈથી આગળ વધો. તમારો ઉત્સાહ વધી જાય એવી વાત આવી છે એટલે ચહેરો હસતો રાખી. આ છે સામાન્ય પબ્લિકની અવાજ. અને જે સામાન્ય પબ્લિક બોલતું હોય ને તો એ દિલની વાત કરે છે, એ કોઈ કાર્યકર્તા જેવી વાત નથી અને સામાન્ય વાત છે. તો મારે તો એ જ કહેવું છે કે જે યોજનાઓ કોંગ્રેસે આપી છે, 5 ન્યાય, નારી ન્યાય, યુવા ન્યાય, ખેડૂત ન્યાય, શ્રમિક ન્યાય અને પછી જે સામાજિક ન્યાયની વાત કરી છે અને એ જે વાતને લઈને મતદાન પૂરું થઈ છે એટલે એ વાતોને આપણે વ્યક્તિત નથી કરતા. પરંતુ રત્નાબેન, નાનકડો એક સવાલ ઉઠે છે.
આપ એક સારા વકીલ છો, હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરો છો, એટલે તાર્કિક રીતે વાત કરીએ તો આપ તરત એ વાતને સમજી જશો. ઘણી વખત દાખલો આનો જવાબ સાચો હોય, જવાબ સાચો હોવાથી દાખલો સાચો નથી રહેતો. એ વાત સાથે આપ સંમત છો? હા, હોઈ શકે છે. એટલે Yes. રાહુલ ગાંધી એ પોતે ભારત જોડો યાત્રા કરવા માટે નીકળ્યા, એના કરતાં એમને કોંગ્રેસ પક્ષ જોડો એ કરવાની જરૂર હતી, ન્યાયિક યાત્રા, એવું નથી લાગતું? બિલકુલ નહીં, કારણ કે કોંગ્રેસ પક્ષ પોતાની રીતે એક હકબદ્ધ છે અને મેં પહેલા પણ કીધું કે કોંગ્રેસ પક્ષમાં જે પણ તમારા થોડા ભાગફાડ ઘણા થવાની હતી, ગાંગડા હતા એ ખરી ગયા. આ ગુજરાતમાં ખરી ગયા વિધાનસભાની જે ચૂંટણીમાં કર્યું એ સારું થયું અને તો તમે જે એમ કહો છો થશે એ કે સારું થશે. અકબંધ છે, કોણ માનશે આપણે તો અકબંધ છે? ક્યાં કૃષ્ણ ભગવાનના ગીતાના ઉપદેશને ધ્યાનમાં રાખીને વાત કરીએ છીએ. જો હોતા है वो भी अच्छा होता है, जो हो रहा है वो भी अच्छा हो रहा है और जो होगा वो भी अच्छा होगा. એટલે કૃષ્ણની આ જે ઉપદેશ છે એને સામે રાખીને હું તો કહું છું કે જે ગયા છે બહુ સારું થયું, તેઓના પણ અસલી ચહેરાઓ બહાર આવી ગયા, કારણ કે એ જી, હવે લોકો હું- એક જાતની કોંગ્રેસમાં રહીને કોંગ્રેસી ખોદણી કરતા હતા અને આવા જી. ખોદણી કરનારા લોકો જ્યારે નીકળી ગયા છીએ અને મુબારક છે ભારતીય જનતા પાર્ટીને, ભાઈ રાખો, એ બધાને તમે જ રાખો, સાચવો અને સાચવીને તમે જોજો પછી તમારા પોતાના કાર્યકર્તાઓની શું હાલત થવાની રાકેશ છે. ગોસ્વામીજી પાસે આવીશ, કેમ કે એમને તક પણ ઓછી મળી છે. રાકેશ ગોસ્વામીજી, તમારા ત્યાં દત્તક લેવાની પ્રથા છે, બીજા પક્ષના નેતાઓને દત્તક લેવા પડે છે. એ તો જ લેવા પડે કે તમારામાં જે મૂળભૂત પક્ષના જે કમિટેડ કાર્યકરો છે, નેતાઓ છે, એમના ઉપર તમને વિશ્વાસ નથી, અથવા એમના કરતાં વધારે કાબેલિયત આ ઉછીના જે દત્તક લો છો એ નેતાઓમાં વધુ તમને રસ છે, માટે તમે લો છો. પણ તમારા ત્યાંની ખૂબી એ છે કે એક શોરૂમ હોય રેડીમેડ ગાર્મેન્ટ્સનો, તો એના પૂતળા ઉપર નવા નવા ડ્રેસ લટકાવે, એ રીતે નવા નવા ચહેરાઓ લટકાવો છો, અને પછીની સ્થિતિ એ થાય છે કે એ થોડા દિવસ પછી એ અંદર ગળી વળીને મૂકી દેવામાં આવે છે. એના થોડા દિવસ પછી એ ગોડાઉનમાં જતા રહે છે. છેલ્લે એ સિઝન આ કાઢી નાખવાનો માલ એમ કહીને તમે એને બહાર વેચવા માટે મૂકો છો, એટલે ફૂટપાથ બજાર જેવું શરૂ થઈ જાય છે. આ વાત કેટલે અંશે આપ સ્વીકારશો? પદ્મકાંતભાઈ, આપને તો મારા કરતા કદાચ વધારે ખબર હશે, ભારતીય જનતા પાર્ટીની આખા દેશમાં એક જ સીટ આવતી હતી, બરાબર? ત્યારથી લઈને અત્યાર સુધીમાં જે રેકોર્ડ બ્રેક વોટિંગ પણ થયું છે ને રેકોર્ડ બ્રેક બહુમતી પણ મળી છે. એમાં મૂળભૂત જે પાયો છે, એક દેવ દુર્લભ કાર્યકર્તાઓ જે અમે કહીએ છીએ એ લોકોનો જ છે. જે કાર્યકર્તાઓ છે અમારી શું કહેવાય, કરોડરજ્જુ કહેવાય ને, શરીરમાં જે કરોડરજ્જુનું સ્થાન હોય એ જ રીતે એ કરોડરજ્જુનું સ્થાન અમારા કાર્યકર્તાઓ છે. કાર્યકર્તાઓ આંખે પેલું કરીને તન મન ધનથી ભારતીય જનતા પાર્ટીની સેવામાં લાગી જાય છે, એટલે એમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી કે એ કાર્યકર્તા અસંતુષ્ટ હશે. ભારતીય જનતા પાર્ટી માટે કોંગ્રેસ એમ કે છે કે એમની પાસે વોશિંગ મશીન છે જેમાં ભલભલાને ચોખ્ખા કરી દો છો. અજીત પવારને પણ તમે નિષ્કલંક, એટલે બિલકુલ એના કલંક ધોઈ નાખ્યા. તમે જાદુગર છો. જાદુગર કેલાલ પણ અત્યારે કદાચ લડતો હશે, અથવા તો જે જીવતા હોત તો જાદુગર કેલાલ એની રોજીરોટી તમે છીનવી લેવાનું પાપ કરત. ભારતીય જનતા પાર્ટીમાં તો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવ્યા પછીનો, જે એના અંદર લોકોને આહુતિ આપવાનો એક મોકો મળે એટલા માટે લોકો જોઈન થાય છે. એમને તો અદાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓના એમને મેટાડોર ચલાવતા, ટેમ્પો ચલાવતા કરી દીધા. મંગળસૂત્રની વાત કરી. અદાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓને ટેમ્પો ચલાવતા કરી દીધા, અને તમે મંગળસૂત્રને વેચવા માટે મૂકી દીધી એ વાત કરી. અરે મંગળસૂત્રને વેચવાની વાત કરી, ઘણા બધા ચિત્ર વિચિત્ર આક્ષેપો કર્યા. ક્યાંક અમે આખી નેતાગીરી જે કરી રહ્યા છે આક્ષેપ બોખલાઈ ગઈ હોય એવું લોકોના મનમાં છાપ ઊભી છે. બોખલાઈ ગઈ
નથી, એકદમ ફર્મ નેતાગીરી છે, ફર્મ લીડરશિપ છે. દિલ્હીની હોય કે ગુજરાતની હોય કે બીજા રાજ્યની હોય, નેતાગીરી હંમેશા અડગ રહી છે અને દરેક કાર્યકર્તા પક્ષની સાથે રહ્યો છે. અને જે વાત તમે કહી રહ્યા છો એ કયા કોન્ટેક્સમાં કીધી છે એ પણ તમે જાણો. બીજી વસ્તુ, અમે રેઝિસ્ટ નથી, અમે અમારું તો સ્લોગન જ છે સૌનો સાથ સૌનો વિકાસ. એટલે અમે એવું નથી કહેતા કે આસામનો માણસ આવો દેખાય છે ને બંગાળનો આવો દેખાય છે. સૌનો સાથ સૌનો વિકાસમાં આપણે એટલા માટે નથી પડ્યું કારણ કે આપણે જાણીએ છીએ કે બેરોજગાર યુવાન જો આવે છે તો એને પકોડા તરવાની વાત શીખવવામાં આવે છે, પકોડા વેચવાની વાત કરવામાં આવે છે અને નેતાઓના પુત્ર એ સારી સારી પોસ્ટ પર ગોઠવાઈ ગયા છે. એટલે તમે જાણો છો રાકેશ કે આ સૌનો વિકાસ નથી. મયંકભાઈ નાયકનું તમે ઉદાહરણ જુઓ, મહેસાણામાંથી તમે તો ઓળખો છો એમને, રાઈટ? ક્યાંથી એ માણસને એમની સેવા, એમની જે અથાગ પ્રયત્નો હતા એમના લીધે આજે, એટલે કહેવાનો મતલબ એ છે કે જે કાર્યકર્તાઓ છે એવું નથી કે નેતાઓના પુત્ર અહીંયા નેતા બને છે, ત્યાં કાર્યકર્તા પણ રાજ્યસભા જેવી મોટી જગ્યા ઉપર પહોંચી શકે છે. મયંકભાઈને કદાચ તમારા પદાધિકારીઓ ઓળખતા હશે, કોમન મેન કેટલું ઓળખે છે એ સવાલ છે. મયંકભાઈને કેટલા જાણતા હશે, એટલે મને હું એ અંગે ચર્ચા લાંબી નહીં કરું. તમારા પક્ષના નેતાઓ ઓળખતા હશે અથવા તો તમારી સાથે જોડાયેલા લોકો કોમન મેન જ્યારે ઓળખે, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, ફકીરભાઈ વાઘેલા, આ બધા જે એક કેડરના નેતાઓ આવી ગયા જે અલગ અલગ સમુદાયમાંથી આવતા, એને લોકો ઓળખતા હતા. એ સાચો નેતા હતો. અહીં ઓળખાણ આપવી પડે કે આ નેતા છે, આ વ્યક્તિ છે. અને પહેલાં નેતાઓ સ્વયંભૂ માટીમાં રગદોડાઈને ઊભા થતા હતા. એટલે આ ખુરશીમાં બેસવાથી નેતા નથી થવાતું. કદ એનું હોવું જોઈએ, એની પોતાની એક આઈડેન્ટિટી હોવી જોઈએ, તો જ એની ઓળખ ઊભી થતી હોય છે. રાકેશજી 100% પદ્મકાંતભાઈ, ખુરશીમાં ઓફિસમાં બેઠા બેઠા આપણું બિઝનેસ ના ચાલે એમ. અત્યારના નેતાઓ પદથી ઓળખાય છે, અત્યારના નેતાઓ પદથી ઓળખાય છે. ઘણા નેતાઓ, બધા નેતાઓની વાત નથી કરતો, પણ કદથી ઓળખાતા નેતાઓ બહુ જૂજ રહ્યા છે. 100% એ તમારી વાત પદ્મકાંતભાઈ 100% સાચી છે કે સમયને જેમ પરિવર્તન થતા ગયા, સોશિયલ મીડિયાનું પરિવર્તન આવ્યું, ડિજિટલાઇઝેશન આવ્યું, એટલે એમાં જે પારંપરિક અથવા તો ટ્રેડિશનલ જે વાતો થતી હતી, જે ઇલેક્શન કરવાની અથવા તો સેવા કરવાની, એ બધી ધીમે ધીમે ઓછી થતી ગઈ છે. એટલા વન ઓફ ધ રીઝન કે એના લીધે આજે જે કાર્યકર્તા હોય છે એ હવે સોશિયલ મીડિયા પહેલા હતું જ નહીં, તો આજના દિવસમાં સોશિયલ મીડિયાની આખી ટીમ બેઠી હોય છે, એ પણ એનું તનમન પણ હવે એ સાયબર સેના એને શબ્દો આપીએ તો હવે એનો પણ જાદુ ઓસરતો જાય છે. કારણ કે જેમ આઈટીનો પરફોટો એક વખત વધી ગયો હતો, એક સમયે MBAનો પરફોટો વધી ગયો હતો, એ બધા પરફોટા ફૂટી ગયા. એમ આવનારા સમયમાં સોશિયલ મીડિયાનો પરફોટો, કારણ કે વિશ્વસનીયતાની વાત આવશે ત્યારે આ તમારા આઉટડેટેડ, તમારા મોડેથી તમે એક ડિબેટમાં બોલશો કે હવે સોશિયલ મીડિયા આઉટડેટેડ છે, લોકોને વિશ્વાસ નથી બેસતો, એ સમય આવશે. અમેરિકામાં જ્યારે આ બધી પ્રગતિ થઈ, તમે વાત કરી કે કોઈ ટીવી જોનારો વર્ગ ઓછો થઈ ગયો છે, કબૂલ. પણ એવું અમેરિકામાં જ્યારે થયું, 4 રસ્તા ઉપર છાપાઓ મુકાતા હતા, છાપાઓ હવે બંધ થઈ જશે એમ કહેવામાં આવતું. આજે ધમધોકાર ચાલે છે, આજે પણ ત્યાંની ચેનલો ધમધોકાર ચાલે છે. અને એ કોરોનાના સમયમાં જ્યારે છાપાઓ, પ્રિન્ટ મીડિયા જ્યારે ડાઉનફોલ આવ્યો અને આજે પાછું ટોપ ઉપર જવા માંડ્યું છે. એટલે આપણે માનીએ છીએ એવું થતું નથી, સમય બદલાતો રહે છે. પણ હું નિર્મિતભાઈ પાસે આવીશ કે નિર્મિતભાઈ, સીટોની ગણતરીમાં બેઠકો સાથે કયા કયા પ્રદેશો પર એનડીએનું એક વર્ચસ્વ છે અને નીતિશ કુમાર જેમ કે અત્યારે એનડીએ સાથે જોડાઈ ગયા છે, બિહાર ઉપર શું પ્રભાવ પડી શકે છે કે આ પલટુ નેતા તરીકે ત્યાં ઓળખાય છે, એની અસર પણ બીજેપીને નુકસાન કરશે. અને ઇન્ડિયા ગઠબંધન, કારણ કે એ કેટલો પ્રભાવ કયા રાજ્યોમાં પાડી શકે એ અંગે આપણી પાસેથી જાણવું છે. હું એક ફોન લઈ લઉં છું. હેલો, નમસ્કાર, હું તિલકવાડાથી પરેશ પંડ્યા બોલું. બોલો પરેશભાઈ, શું કેવું છે? બસ થોડા દાડા માટે જેને આનંદ લેવો હોય તે લઈ લે, બાકી જો રામ કો લાયે હૈ હમ ઉनको લાએંગે હર ઘર પે અબ તો. વર્કર તરીકે ના પૂછો, હું એક કોમન ચર્ચા જનરલ કરી રહ્યો છું. આમાં ભગવાન રામને વીછવા માટે બહાર ના મૂકો. આપણે ચર્ચા જે કરીએ છીએ અલગ જ છે અને મારે તમારી પાસે જે અપેક્ષા હતી નહીં, પરંતુ તમે જાણીતા છો ભાજપના કાર્યકર તરીકે, એટલે હું તમને પરેશભાઈ તરત ઓળખી જાઉં. એટલે પીપુડી, તમે આમાં કેટલાક કોંગ્રેસના પણ હોય છે,
પણ આપણે તો તટસ્થ અભિપ્રાયની એક અપેક્ષા હોય છે. નિર્મિતભાઈ, કયા કયા પ્રદેશોમાં કોનો પ્રભાવ કેટલો હોય છે? પદ્મકાંતભાઈ, જે મુખ્યત્વે મોટા મોટા રાજ્યો જોઈએ ને તો આ ફેરી સ્વિંગ સ્ટેટ્સ જોવા પડશે. અને સ્વિંગ સ્ટેટ્સની અંદર એક પહેલા નંબર ઉપર મહારાષ્ટ્ર છે, 48 સીટો છે, જ્યાં ગઈ ફેરી એનડીએ લગભગ 42 જેવી સીટો જીતી હતી, એમાં બીજેપીની 22 સીટો હતી. એટલે મહારાષ્ટ્ર જોવું પડશે, કારણ કે એક બાજુ ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની એનસીપી, કોંગ્રેસ, અને સામેની બાજુ બીજેપી, શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપી. પણ જે વસ્તુ દેખાઈ રહી છે સોશિયલ મીડિયા ઉપર, ટીવી ઉપર, ને મહારાષ્ટ્રની એક હિસ્ટ્રી છે કે મહારાષ્ટ્ર જે હિસ્ટ્રી છે એ પ્રમાણે જે ઔરંગઝેબે ત્યાં આગળ ડેરો ડાલ્યો હતો અને કેટલા મહિનાઓ સુધી ત્યાં રહ્યો હતો છત્રપતિ શિવાજીને હરાવવા માટે. એટલે મહારાષ્ટ્રની અંદર દિલ્હી વર્સિસ મહારાષ્ટ્ર એ લગભગ 200-300 વર્ષ પહેલાથી ચાલતું આવે છે. એક પહેલી વાત તો મહારાષ્ટ્ર એક સ્વિંગ સ્ટેટ છે. બીજું સ્વિંગ સ્ટેટ તમે જોશો ને તો કર્ણાટક છે. એનું કારણ એ છે કે પહેલા 14 સીટો, ટોટલ 28 સીટો છે, 14 સીટોનું વોટિંગ થઈ ગયા પછી જે પ્રજ્વલ રેવન્નાનો ઇસ્યુ આવ્યો એના કારણે ક્યાંક ને ક્યાંક એ સ્વિંગ સ્ટેટ ફેરફાર કર્ણાટકના રિઝલ્ટની અંદર મોટા ફેરફાર દેખાઈ શકે એવું થઈ રહ્યું છે. ત્રીજું સ્વિંગ સ્ટેટ કહું આપને તો ત્રીજું સ્વિંગ સ્ટેટ બની શકે છે બિહાર, કારણ કે નીતિશ કુમારનું આ બાજુ જવું એ એકચ્યુઅલી 5 વર્ષમાં 3 વાર એ પલટી મારી ચૂક્યા છે. 5 વર્ષમાં 3 વાર પલટી મારી ચૂક્યા છે. એટલે લોકોને ક્યાંક ને ક્યાંક નીતિશ કુમાર ઉપર પણ એવું થાય. અને ખાસ કરીને એ વખતે કે જ્યારે છેલ્લે વિધાનસભા ઇલેક્શન જે થયા બિહારના, ત્યારે તેજસ્વી યાદવ બેરોજગારીના મુદ્દા ઉપર લડ્યા હતા અને ખૂબ નજીક પહોંચી ગયા હતા. 10-15 સીટોથી જ તેજસ્વી યાદવને કોંગ્રેસનું ગઠબંધન હારી ગયું હતું અને બીજેપી મતલબ એનડીએ એટલે નીતિશ કુમારની બીજેપી 10-12-15 સીટોથી જ આગળ હતા. એટલે એક સ્વિંગ સ્ટેટ બની શકે છે, કારણ કે ત્યાં આગળ 2019માં 39 આઉટ ઓફ 40 39 સીટો એનડીએ ગઠબંધનને મળી હતી. ચોથું સ્વિંગ સ્ટેટ બની શકે છે પશ્ચિમ બંગાળ, કારણ કે ત્યાં આગળ ગઈ ફેરી બીજેપીને 18 સીટો મળી હતી. એટલે આ 4 મોટા સ્વિંગ સ્ટેટ છે. હવે થોડું ક્યાંકથી નુકસાન થઈ શકે, કારણ કે બીજેપી જ્યાં 80%, 90%, 95%ના સ્ટ્રાઇક રેટ ઉપર હતી કે 100%ના સ્ટ્રાઇક રેટ પર હતી, એ રાજ્યોમાં જો 1-2 સીટો પણ ઓછી થાય જેની શક્યતા છે તો એનો સરવાળો પણ ભેગો થઈને સારો એવો થાય છે. જેમ કે રાજસ્થાન 25માંથી 25 2 વાર આવી, પણ આ ફેરી જે રિપોર્ટ આવે છે એ પ્રમાણે એવું લાગે છે કે કદાચ 1-2 સીટો કે 3-4 સીટો પણ થઈ શકે એવું છે. ગુજરાતની વાત છે 26માંથી 26 2 વાર આવી, પણ કદાચ એકાદ સીટ બનાસકાંઠાની કે બીજી કોઈ સીટ 1-2 સીટ આગીપાછી થઈ શકે છે. મધ્યપ્રદેશ પણ દક્ષિણ ભારતમાં આ વખતે ભાજપની એન્ટ્રી થાય એવી શક્યતાઓ કેટલી? પદ્મકાંતભાઈ, દક્ષિણ ભારતની અંદર જોવા જઈએ ને તો કેરલા, તમિલનાડુ અને તેલંગાના, કર્ણાટકની આપણે વાત થઈ ગઈ છે, કેરલા, તમિલનાડુ અને તેલંગાના આ 3 સ્ટેટ છે. કેરલાની અંદર બીજેપીને ગઈ ફેરી 12-13% વોટ મળ્યો તો પણ સીટ એક પણ નથી મળી, કારણ કે સીટ મેળવવા માટે બીજેપીએ 35-40% વોટ પર પહોંચવું પડે, જે મને લાગે છે કે કદાચ બહુ અઘરું છે 12%થી 35-40% પહોંચવો. જો એ યુપી હોત તો શક્ય હોત, પણ આ કેરલા છે. એવી જ રીતે તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુની અંદર એવો કોઈ મજબૂત એલાય છે નહીં. જયલલિતાની પાર્ટી સાથે એમનું અલાયન્સ હતું, પણ સનાતનના મુદ્દા ઉપર એ લોકોએ અલાયન્સ તોડી નાખ્યું અને ત્યાં આગળ પણ એટલે બીજેપી એવું ગેઇન કરે 30-35% વોટ લાવે અને 2-4-5 સીટો જીતી જાય એવું મને લાગતું નથી. હા, તેલંગાણાની અંદર એની પાસે સ્કોપ છે. તેલંગાણામાં જે ટીઆરએસ કહો કે બીઆરએસ કહો એ જો વીક પડે તો ફાઇટ કોંગ્રેસ વર્સિસ બીજેપી થઈ જાય અને એની અંદર બીજેપીને એક એડવાન્ટેજ રહે. અને ત્યાં ગઈ વખતે બીજેપી લગભગ 4 સીટો લાવી હતી, તો ત્યાં આગળ એ 4 સીટોની વધી શકે છે. પણ એ જોવું પડશે કે બીઆરએસ જે થર્ડ કહેવાય, ત્રીજી પાર્ટી, એ કેટલું જોર લગાવે છે. એ સિવાય ઓરિસ્સા પણ છે. ઓરિસ્સાની અંદર કદાચ બીજેપીની સીટો વધી શકે છે. ઓરિસ્સા ભલે સાઉથમાં ના આવે, ઈસ્ટમાં આવે, પણ ત્યાં આગળ સીટો વધી શકે છે, કારણ કે ત્યાં કોંગ્રેસ ફાઇટની બહાર છે અને ડાયરેક્ટ બીજેડી અને બીજેપી મતલબ બીજુ જનતા દળ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે ફાઇટ છે.
ને ત્યાં આગળ એ લોકોની જે લાસ્ટ ટાઈમ 8 સીટો હતી ત્યાં થોડી સીટો વધી શકે. પણ બીજી એક વાત પદ્મકાંતભાઈ, કે યુપીની અંદર પણ 64 સીટ્સ હતી ગઈ ફેરી બીજેપીની, જે વધવી જોઈએ આ વખતે, પરંતુ એ સ્વિંગ સ્ટેટ બની શકે છે. પણ એ ડિપેન્ડ કરે છે કે જે માયાવતીનો વોટ છે, જે દલિત વોટ છે, જે 12, 13, 14% વોટ છે, એ વોટ કઈ બાજુ શિફ્ટ થાય છે. જો એ બીજેપી તરફ શિફ્ટ થયો તો એ 64માંથી 74 પણ થઈ શકે છે, અને જો એ ઇન્ડિયા ગઠબંધન તરફ શિફ્ટ થયો તો એ 64માંથી 54 પણ થઈ શકે છે. એટલે આ જે 4-5 સ્વિંગ સ્ટેટ છે, બહુ જ even એક બીજી ઇન્ટરેસ્ટિંગ વાત, અત્યારે આ વખતે ઇલેક્શન પસાર થયું છે. એક બીજું પદ્મકાંતભાઈ એક સ્ટેટ રહી ગયું છે હરિયાણા. છેલ્લા 1 મહિનામાં હરિયાણાની અંદર પણ ડેવલપમેન્ટ છે કે જ્યાં બીજેપીને તકલીફ પડી શકે છે, કારણ કે પેલા ચૌટાલાએ એની પાર્ટીનું સમર્થન પાછું ખેંચી લીધું છે, અને એ પણ ઇન્ટરેસ્ટિંગ લડાઈ થઈ ગઈ છે. જી, એટલે આ વખતનું ઇલેક્શન ખૂબ એક અભ્યાસ માટે ખૂબ જરૂરી, બહુ સૂચક છે, સારું છે. બધા અનુમાનો આપણા જે હોય એ બધા સાચા ન પણ પડે એવું બને, અને ક્યારેક અસાધારણ પણ એ પરિણામો આવી શકે. એ જોતાં આપણે એટલું તો કહી શકીએ કે અભ્યાસ માટે પણ આ વખતના ઇલેક્શનના પરિણામો એનો એ ખૂબ જરૂરી છે, અને આ વખતે એ આપણને જોવા મળશે. આ સાથે અહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ. આજની ચર્ચા પાવર પ્લે કાર્યક્રમમાં આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો. ત્યાર સુધી રજા આપશો. નમસ્કાર.